જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજે તો તળાજા જાય છે. રસ્તામાં જો શેત્રુંજી ડેમ આવ્યો ને તો ઊભા રહી ગયા છે ડેમ જોવા હાટું. આ બાજુથી ઘણા વર્ષોથી આવેલા નથી ને તે. અને ડેમ જો કેવો દેખાય છે અત્યારે તો. બધા દરવાજા ખોલેલા છે ડેમના. અને ડેમ એ આખો ભરેલો છે. અને શેત્રુંજી ડેમ બહુ મોટો છે. બધી ડેમ આમ ઉગમણેથી આવે ને આ શેત્રુંજી આથમણેથી આવે છે. ઉગમણી જાય છે એવું છે. આખા ભાવનગર જિલ્લાને પાણી પૂરું પાડે છે આ. અને ઊભા રહી ગયા હતા. આજે તો વરસાદ જેવું નથી ને, એટલે વરસાદ હોય છે રોજે. ડેમે જાવું હતું પણ પછી ગયા નથી અત્યારે. મોડું થાય એમ હતું ને એટલે ગયા નથી અને ઊભા રહી ગયા ઘડી. અહીંથી કેવો એકદમ ચોખ્ખું દેખાય છે. પાલીતાણાનું ડુંગર દેખાય અને પછી પાણી પડે છે ને એ દેખાય છે. એવું એકદમ તાજું પાણી જાય છે. પેલા રસ્તો છે ને અહીંયા હતો. અહીંયા હતો રસ્તો પેલા. આમો દેખાય ને એ રસ્તો હતો. કેવો થઈ ગયેલો રસ્તો હતો પેલા. તો ચોમાસું આવે ને તો જાય એવી રીતે વરસાદમાં બહુ હાલવામાં ઓલું થતું. આ રોડ પુલ છે ને તો પછી બને પેલા આ નીચે રોડ જ હતો. કેવું પાણી જાય છે. અલંગ પહોંચી ગયા છે હવે. થોડુંક આઘું છે હવે. ચાણસ ગેટમાંથી અંદર પોરો ખાઈ દઈએ ને પછી જઈએ. અને અલંગ પહોંચી ગયા છે એ. થોડુંક આઘું છે એટલે આમ પહોંચી જ ગયા છે. જો વાડા શરૂ થઈ ગયા છે ઠેઠ સુધી. આ બધી વસ્તુ હોય ને સીપ તોડે ને એમાંથી બધું આવે કે નહીં આવું બધું. બહુ બધી વસ્તુ અહીંયા મળે સસ્તી એમ કે. જે કઈ વાડામાં ગયા નથી જોવા આપણે. જાશું પછી આગળ. બધા ઠેઠ સુધી વાડા જ છે. અહીંયા જો સોફા ને એવું બધું મળે છે. સોફા ને ખુરશીઓ ને હિંડોળા ને જો હિસકા ને એવું બધું છે. તમામ વસ્તુ મળી રહે. વોશિંગ મશીન ને ફ્રીજ ને ટીવી ને કબાટ ને. આગળ આગળ તમને જેમ બધું આવે ને એમ બતાવતા જ જાઉં. અને અહીં જો અંદર જોવા આવ્યા છે. આ સીપમાંથી વાસણ હોય ને બધા એ છે. બધા વાસણ છે. તમામ વસ્તુ છે અંદર. શોકી છે આ બધી નાના મોટી. સમસી સમસા ગ્લાસ ડીસુ બધી વસ્તુ છે. બહુ મોટું છે બધું. બધી વસ્તુ છે અંદર. બહુ મોટી વસ્તુ છે બધી. દુકાનની ને બેકરીની ને ફ્રીજ ને બધા આડા ફ્રીજ ઊભા ફ્રીજ. બહુ મોટો વાડો છે. હજી બીજા વાડામાં જાઉં ન્યાય બતાવશું. આ બધી ચોકી ને એવું વાડામાં ગયા હતા અને એક જગ્યાએ જોઈ હોય છે. અને હજી આગળ જવાનું છે. જે સીપ ને એવું બધું તોડે ને એ બધું જોવા જવાનું છે. અંદર તો નહીં હાવ જવા દે પણ બહારથી જોઈશું અને પછી તમને દેખાડશું. અને હવે કે અંદર જાવું તો પાછા બતાવશું વાડામાં. એમ થાય કંઈ લેવું ન હોય તો પછી આપણે જાય નહીં એવું છે. આ બાજુ આવ્યો હતા ત્યાં જાતા જાય. અલંગ બહુ સારું છે. બધી વસ્તુ બહુ બધી સસ્તી મળે એટલે. અત્યારે જો પગલું સણિયા ને એવું બધું જોઈએ ને અહીંયા બધું કાપડ છે. તો અમે તો બે લીધા છે. વજન માટે મળે છે બધી વસ્તુ. તો આ બે વસ્તુ લીધી છે. કાપડ બધું વાઈટ ને બધી વસ્તુ છે. જોઈએ છીએ જે બધું અલગ અલગ ભાવનું છે. વજન માથે હોય છે બધું. મજામાં વાઈટ છે બધું. આ બાજુ આ બધું પગલું સણિયા એવું છે. સીપમાંથી બધા નીકળેલા હોય કે નહીં એ છે. અને આ બધા પડદા ને એવું બધું છે.
આ બાજુ બધું કાપડ જ છે આ બધું. બહુ બધા મોટા મોટા કાપડ છે આ બધા. ગોદડા જેવા છે સાડા. મસ્ત છે બધા. બહુ બહુ સારી સારી બધી વસ્તુ મળે છે. અમે તો લીધી છે, કંઈક થોડીક વસ્તુ લીધી છે. અને આ પણ ઓઢવાના જ મળે છે. જો આ મોટા મોટા છે, બ્લેન્કેટ જેવ છે. આ બધી જો સ્ટીમર તોડવા આવેલી હોય ને દરિયાકાંઠે આવી ગયા છે હવે. જहाँ मेरे स्टीमर से हमें देखाई से દરિયાનો છે ને હવા જેટલો આવે છે ને કે સંભળાય નહીં એવું છે. જો પવન જ એટલો છે. એક આ બાજુ શીપ છે, એક આ બાજુ છે. દરિયો ઘૂઘવાટા કરે છે. દરિયા કાંઠે તો કેવો ઠંડો એવો. અને આ બાજુ તો બધી શીપ છે ને, આ બધી ટીમ્બરો જે આવતી હોય ને મોટી મોટી બધી કાપેલી એવું છે બધું. બહુ બધી વસ્તુ અહીંયા મળતી હોય છે. બહુ માણસો આવે બધું અલગ બધી વસ્તુ લેવા માટે. આ બાજુ સ્ટીમર આલી આવે છે. દરિયા સામે છે, સામે છે, અહીંયા છે. કેટલી સ્ટીમરો છે. ઊભી છે કે આવો કાંક છે દરિયાકાંઠાનો નજારો. અને પવન બહુ છે. અને અહીંથી પછી ભગુડા ની બાજુ જવાનું છે. જવાય તો ટાઈમ રહે ને તો ભગુડા બગડાના બે ઠેકાણા થઈ અને પછી આપણે ઘરે જવાનું છે. આમાં તો અંદર તો સવાય એમ નથી. નકર બૂટ અને અહીંયા બધું ડાઇનિંગ ટેબલ ને એવું બધું છે. એ જોવા માટે આવી ગયા છીએ. તો શિપમાં હોય ને બધું સ્ટીમરમાં એ બધા ડાઇનિંગ ટેબલ છે. આ સાઈડ છે અને આ સાઈડ છે. આ સાઈડ છે ને આ લાકડાના ની છે બધા. અને આ પથ્થર છે. તો કેવો મસ્ત છે. તો સોફા છે, નાના સોફા આવે.